આગળ વધીએ મિત્રો. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક્ડ. હવે જ્યારે આપણે જોયું અગાઉ છેલ્લા વાક્યમાં કે વોલ્ટ જે છે તે તેના ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટરને મળીને આવ્યો તો તે થોડો મુશ્કેલીમાં દેખાયો. તેથી રોય ડિઝની અહીંયા એને ક્વેશ્ચન પૂછે છે કે વોટ કાઇન્ડ ઓફ અ ડીલ. ડીલ એટલે કે સોદો. તે કયા પ્રકારનો સોદો કર્યો મારા ભાઈ, તેવું રોય ડિઝની પૂછે છે. એટલે આન્સર આપે છે. વોલ્ટ ડિઝની હેડ આન્સર ટુ હિમ ધેટ વી હેવન્ટ ગોટ અ ડીલ, કે આપણને કોઈ પ્રકારની ડીલ મળી નથી, આપણે કોઈ જાતનો સોદો કર્યો નથી. વોલ્ટ એડમિટેડ. ટુ એડમિટ ખૂબ જ મોટો ગુણ છે આપણા સૌ માનવની અંદર. એડમિટ. વેન યુ હેવ ડન સમ મિસ્ચીવિયસ થિંગ્સ, ઓકે, યુ શુડ એડમિટ યોર ફોલ્ટ. તમે જ્યારે કોઈ પણ ખરાબ કાર્ય કરો અથવા કાંઈ એવું થાય તો તમારે પોતાને કબૂલ કરવાની શક્તિ હોવી જોઈએ. તો તેવી રીતના અહીં વોલ્ટે કંઈ ખરાબ કાર્ય કર્યું નથી, પણ તેણે તેના ભાઈની સામે કબૂલ કર્યું છે કે વોલ્ટ એડમિટેડ. વોલ્ટે કબૂલ કર્યું. શું કબૂલ કર્યું? કે વી હેવન્ટ ગોટ અ ડીલ, કે આપણે કોઈ ડીલ કરી નથી. ધ ડિસ્ટ્રિક્ટ. શા માટે ડીલ નથી કરી? જુઓ, ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ. કારણ કે જે વિતરણકર્તા છે, ડિસ્ટ્રીબ્યુટર છે, કોપીરાઇટેડ. બરોબર, કોપીરાઇટેડ એટલે અધિકૃત. આપણે આ જે વિડીયોઝ છે, ફોટોસ છે, તેની નીચે અથવા કોઈ પિક્ચર તમે જોતા હો તો સ્ટાર્ટિંગમાં આવી જાય છે ડિસ્ક્લેમર સ્વરૂપે એક નોંધ લખાયેલી હોય છે કે કોઈ પણના વિડીયો આપણે કોપી કરી શકતા નથી. ઓકે, તો ડિસ્ટ્રીબ્યુટરે છે તેણે પોતાના બધા જ હક, અધિકાર છે ઓસ્વાલ્ડના તે ખરીદી લીધા છે. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. અને હવે પછીથી આ ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની જે બીજી શ્રેણી, કાર્ટૂન શ્રેણી શરૂ કરી હતી વોલ્ટ ડિઝનીએ, તે ડિસ્ટ્રીબ્યુટર હવે પોતાની રીતે લેવા માંગે છે અને તેને તમામ હકો ખરીદી લીધા છે. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. સ્ટ્રેન્જલી એટલે રોય ડિઝની અહીં કહે છે, વિશેષણ વાપરે છે વોલ્ટ માટે કે સ્ટ્રેન્જલી, આશ્ચર્યજનક વચ્ચે. વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ, કે વોલ્ટ જરા પણ, ડાઉન હાર્ટેડ મીન્સ ડિસઅપોઇન્ટેડ. ડાઉન હાર્ટેડ ઇઝ અ સિમિલર વર્ડ ઓફ ડિસઅપોઇન્ટેડ, નિરાશ, હિંમત હારેલો. કે વોલ્ટ ડિઝની છે તે જરા પણ હિંમત હારેલો કે ડાઉન હાર્ટેડ દેખાયો નહીં. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી એન્થ્યુઝડ. શા માટે ન દેખાયો? When the examiner asked you question like this, કે why did Walt not seem downhearted? ઓકે, કે શા માટે વોલ્ટ ડાઉનહાર્ટેડ ન થયો, દેખાયો નહીં? તો એનું રીઝન અહીં છે કે we are going to start a new series. He enthused. Enthuse, so enthuse is a word of enthusiasm, ઉત્સાહ. તેણે પોતે આમ રોમાંચ, ઉત્સાહથી કહ્યું કે we are going to start a new series. કારણ કે આપણે હવે નવી શ્રેણી શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઇટ્સ અબાઉટ અ માઉસ. મેં તમને કહ્યું હતું કે શેના સર્જક છે આ? ઇટ્સ અબાઉટ અ માઉસ. તે શ્રેણી કોના વિશે છે? તો કે માઉસ વિશે છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આટલા ઉત્સાહથી વોલ્ટ ડિઝની એટલા માટે બોલ્યા કારણ કે વી વિલ ઓન ધ માઉસ. સેન્ટેન્સ ખૂબ મહત્વનું છે મિત્રો. વી વિલ ઓન, કે હવે આ ઉંદર છે, માઉસ નામની જે શ્રેણી છે તે આપણી પોતાની હશે. એટલે કે ઓલ ધ કોપીરાઇટ્સ એન્ડ પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ, એનિમેટર્સ, ઓલ ધેટ વી આર ઓનલી, કે જે પણ છે તે બધું આપણે જ છીએ. આપણે કોઈની પાસે મદદ માગવા જવી નથી. ઓકે, હવે રોય ડિઝની અહીં કહે છે કે તેના જીવનમાં આ માઉસ નામની શ્રેણી બનાવ્યા બાદ શું ચેન્જીસ આવ્યા જુઓ. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. અને બાકીનું જે બધું છે એ એક અકલ્પનીય ઇતિહાસ જ છે, હિસ્ટ્રી છે. કે વોલ્ટ્સ માઉસ મિકી. વોલ્ટનો જે માઉસની શ્રેણી હતી તે માઉસનું નામ શું હતું? તો કે મિકી. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. ઈસવીસન 1968ની અંદર વોલ્ટનો જે મિકી માઉસ છે તે 40મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો. 1968માં મીન્સ when did he start? So he was started at the 1928 something. Okay, કે 1928માં શરૂ કર્યું હોય તો અહીં 1968માં 40મો જન્મદિવસ મિકી માઉસ ઉજવી રહ્યો
હોય 1968 એટલે કે મારા તમારા જન્મ પહેલાં, તમારામાંથી કોઈના મમ્મી પપ્પાના જન્મ કદાચ થઈ ચૂક્યા હોય, બરાબર, તે સમયની વાત છે ને ત્યારે પણ 40મો જન્મદિવસ એટલે વેન વી વેર રૂલ્ડ ઓવર બ્રિટિશ, કે જ્યારે આપણી પર બ્રિટિશ રાજ કરતા હતા તે સમયે મિકી માઉસ નામની શ્રેણી બનાવેલી છે વોલ્ટ ડિઝનીએ. એન્ડ હેપી 40th ઇટ વોઝ, અને તે 40મો જન્મદિવસ કેવો છે તો કે હેપી, ખૂબ જ આનંદમય, ખુશ જન્મદિવસ છે. શા માટે? વાય? A quarter of a billion people saw a Disney movie in 1968. A quarter of a billion and million. આની અંદર જો અહીંયા એમ અને આ બી, આ બેનો જ તફાવત છે. મિલિયન એટલે કે 10 લાખ, 1 million is equal to 10 lakh and 1 billion is equal to 100 lakh. ઓકે, એટલે કે a quarter of a billion people saw Disney movie in 1968. કારણ કે બિલિયનના ચોથા ભાગની, ક્વાર્ટર એટલે ચોથો ભાગ, ચોથા ભાગના લોકોએ ડિઝની મૂવી 1968માં જોયું. 100 million watched a Disney TV show. 100 million, 100 million, 100 into 10, બરાબર. એનો જે ગુણાકાર આવે જવાબ લખી લેજો કે 100 million watched a Disney TV show. 100 million જેટલા લોકોએ ડિઝની ટીવી શો જોયો. નિયરલી અ બિલિયન રીડ અ ડિઝની બુક, લગભગ 1 બિલિયન જેટલા લોકોએ ડિઝની બુક વાંચી, ઓર મેગેઝિન અથવા સામયિક વાંચ્યું. એન્ડ ઓલમોસ્ટ 10 million વિઝિટેડ ડિઝનીલેન્ડ, અને લગભગ 10 મિલિયન જેટલા લોકોએ ડિઝનીલેન્ડની રૂબરૂ મુલાકાત લીધી. કેટલો આંકડો છે ખાસ યાદ રાખી લેજો મિત્રો. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝડ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને આ બધું શરૂ કોને કરાવ્યું તો કે જેવી રીતે વોલ્ટ કહેતો કે યુઝડ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ, જેવી રીતે વોલ્ટ કહેતો કે મિકીએ બધું શરૂ કરાવ્યું. આગળ, Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. Mickey was only the first successful product, એટલે કે મિકી એકમાત્ર વોલ્ટ ડિઝનીનો સફળ પ્રોડક્ટ હતું, સૌથી સફળ અને પ્રથમ સફળ એમ, બરાબર. ઓફ વોલ્ટ્સ, કોનું તો કે વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી, કે વોલ્ટની જે મેચલેસ એટલે અજોડ, મેચલેસ મીન્સ અજોડ, ઇમેજિનેશન કાલ્પનિક શક્તિ, વોલ્ટની જે અજોડ કલ્પના શક્તિ, એન્ડ એબિલિટી અને ક્ષમતા. એબિલિટી એટલે કે ક્ષમતા કઈ તો કે ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી, કે જે તેના સપનાને હકીકતમાં ફેરવવા માંગે, બરોબર, તેવી ક્ષમતા અને અજોડ કલ્પના શક્તિનું પ્રથમ સફળ ઉત્પાદન કોણ હતું તો કે મિકી. It was an ability he could turn on for any occasion. It was an ability, તેની અંદર વોલ્ટની અંદર કઈ ક્ષમતા હતી તો કે it was an ability, એવી ક્ષમતા હતી કે he could turn on for any occasion. Occasion means પ્રસંગ, કે તે કોઈ પણ પ્રસંગે જઈ શકે, લાર્જ ઓર સ્મોલ, બરાબર, કે પછી પ્રસંગ મોટો હોય, બનાવ મોટો હોય કે નાનો હોય, તે કોઈ પણ પ્રસંગમાં ભળી શકે તેવી તેની ક્ષમતા અને એબિલિટી હતી. વન્સ એટલે ઉલ્લેખ કરે છે અહીં વોલ્ટ ડિઝનીનો, તેનો ભાઈ, કે વેન માય સન રોય એડવર્ડ, તેના ભાઈનું નામ છે રોય ડિઝની, રોય ડિઝનીનો સન છે રોય એડવર્ડ, હેડ ધ મેસલ્સ. રોય એડવર્ડને શું થયું તો કે મેસલ્સ, મેસલ્સ એટલે કે ઓળી, અછબડા, ચિકન પોક્સ મીન્સ અછબડા, મેસલ્સ એટલે કે એક પ્રકારના ઓળી જ્યારે થયા, વોલ્ટ કેમ, ત્યારે વોલ્ટ આવ્યો, એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોચિયો, એન્ડ ટોલ્ડ હિમ, અને તે બાળકને, રોય એડવર્ડ જે બાળક હતું, બરોબર, તેને જણાવી, શું જણાવી તો કે સ્ટોરી ઓફ પિનોચિયો, પિનોચિયો નામની વાર્તા જણાવી, વાર્તાનું વર્ણન કર્યું. વિચ હી વોઝ મેકિંગ, આ યુનિટની અંદર એડજેક્ટિવ ક્લોઝનો અભ્યાસ કરવાનો છે મિત્ર. વુ, વેન, વેર, વિચ, જો આવ્યું વિચ અહીં,
which he was making at the time, કે જે સ્ટોરી વોલ્ટ ડિઝની તે સમયે બનાવી રહ્યા હતા. When Walt told the story, જ્યારે વોલ્ટ તે આ વાર્તાનું વર્ણન કર્યું, it was a virtuoso performance, it was a virtuoso, brilliant, excellent, wonderful. તે પરફોર્મન્સ કેવું હતું તો કે ખૂબ જ અદ્ભુત પરફોર્મન્સ હતું. His eyes riveted his listener, riveted એટલે જકડી રાખવું. His eyes, વોલ્ટ જ્યારે સ્ટોરીનું વર્ણન કરી રહ્યો હતો તો riveted his listener, ત્યારે તે કથન એવી રીતે કરી રહ્યા હતા કે શ્રોતાને, લિસનર એટલે કે શ્રોતાને જકડી રાખતા. His mustache twitched expressively, his mustache, આજકાલના બધા જુવાનની શાન, મૂછ, તેની મૂછ જે છે તે એક્સપ્રેસિવલી એટલે કે અસરકારક રીતે મરડાતી વર્ણન કરતા. ત્યારે his eyebrows rose and fell, તેની આઈબ્રો, બાળકોને કોઈ પણ વાત તમે કરતા હો ત્યારે થોડીક આપણી આંખો ઊંચી નીચે થાય તો બાળકોને મજા આવે, એટલા માટે વોલ્ટ ડિઝની જ્યારે સ્ટોરીનું વર્ણન કરતા હતા તો એકદમ બાળક બનીને, તેથી તેની આઈસ એટલે કે આઈબ્રોસ જે હતા, નેણ આપણા, બરોબર, તે નેણ ઊંચા નીચા થઈ રહ્યા હતા. And his hands moved with the grace of a musical conductor, and his hands, અને તેના હાથ જાણે કે moved with the grace, grace એટલે એક મોહક અદા, જાણે કે પોતે મ્યુઝિકલ કંડક્ટર કંઈક વગાડતા હોય સંગીત સાધન, તેવી રીતના હલનચલન કરી રહ્યા હતા તેના હાથ. Young Roy was so wide-eyed at Walt's graphic telling of the fairy tale. Young Roy, તેથી જે નાનો રોય હતો, બાળક જે હતો રોય, was so wide-eyed, તે એકદમ વાઇડ-આઈડ થઈ ગયો, પહોળી આંખો દ્વારા જોઈ રહ્યો, નિહાળી રહ્યો. શું તો કે એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ, વોલ્ટ જે ગ્રાફિક કરી રહ્યો હતો સ્ટોરીનું, ફેરી ટેલ એક વાર્તાનું, ધેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મેસલ્સ, કે જેથી તે તેના મેસલ્સ એટલે કે તેના ઓડી વિશે બધું જ ભૂલી ગયો. કોણ તો કે રોય એડવર્ડ, whose son, Roy Disney's son. Who was Roy Disney? Walt Disney's brother, as well as our unit unforgettable Walt Disney's author. You know that? Okay. તો અહીં છે મિકી માઉસ. મિકી માઉસનો 40મો જન્મદિવસ ઉજવાયો. 40મા જન્મદિવસમાં કેટલા લોકોએ મુલાકાત લીધી, કેટલા લોકોએ ડિઝની ટીવી શો જોયો, કેટલા લોકોએ ડિઝની બુક વાંચી, કેટલા લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી વગેરેનું વર્ણન છે, તો તે પણ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ અહીં જે પેરેગ્રાફ આપેલો છે મિત્રો, તે પેરેગ્રાફ તેના ભાઈ રોય ડિઝનીના સનનો છે, કે તેને એક વખત જે બનાવ બન્યો હતો, મેસલ્સ થયા હતા, ત્યારે વોલ્ટે પોતાનું જે છે કેરેક્ટર તે કેવી રીતના દર્શાવ્યું બાળક બનીને, અને કેવી રીતના તેને તેના ઓડી છે તે ભૂલવી દીધા, તેના વિશે સુંદર મજાના શબ્દોમાં વર્ણન થયેલું છે. ઓકે, સો આપણે મળીશું, આગળ વધીશું થોડીક જ વારમાં. ઓકે, સો લેટ્સ પ્રોસીડ ઇન અવર યુનિટ નંબર 2 રીડ 1. હવે મિત્રો આપણે જોયું કે જ્યારે રોય ડિઝનીનો બાળક રોય એડવર્ડ જે છે, ઓકે, તેને જે મેસલ્સ થયા હતા અને વોલ્ટ ડિઝની ત્યાં આવીને જે ગ્રાફિક ટેલિંગ સ્ટોરી જે જણાવી, બરાબર, તે ગ્રાફિક ટેલિંગ સ્ટોરી જણાવી પછી શું થયું, જેટલી રોમાંચક હતી, આગળ વધીએ. So later when he saw the finished picture, he was strangely disappointed. Later when he saw the finished picture, કે જ્યારે તેણે પિક્ચર પૂરું થયેલું જોયું, ઓકે, he was strangely disappointed. Strangely એટલે ખૂબ જ વિચિત્ર રીતે, disappointed એટલે નિરાશ, એકદમ નિરાશ, બરોબર, ખૂબ જ નિરાશ થઈ ગયો. કોણ? Roy Edward. It didn't seem as exciting as when Uncle Walt told it. He said, તેણે કહ્યું કે it didn't seem, તેવું કંઈ લાગતું નથી. શું તો કે as exciting means રોમાંચક, as exciting as when Uncle Walt told it, કે જ્યારે અંકલ વોલ્ટે તે સ્ટોરી જણાવી હતી, ગ્રાફિક ટેલિંગ સ્ટોરી આપણે જોઈ ગયા, બરોબર, કે મૂછો મરડતા મરડતા, આઈબ્રો ઊંચી નીચી કરતા કરતા, બરોબર, જે રોય એડવર્ડને સ્ટોરી જણાવી તો એટલી બધી રોમાંચક લાગી હતી કે જે સ્ટોરી તેની સામે રજૂ થઈ, જ્યારે સામે કોઈ પણ વસ્તુ છે, કોઈ ફિલ્મની કહાની છે, તે આપણને કોઈ રજૂ કરે અને તે જેટલી રોમાંચક લાગે
અને જ્યારે આપણે ફિલ્મ જોવા જઈએ, મૂવીઝ બરોબર થિયેટરમાં જોવા જઈએ અથવા આપણા ઘરે ટેલિવિઝન પર જોઈએ, તો ત્યારે અને જે જણાવી તે બંને વચ્ચે શું તફાવત છે તે અહીંયા જણાવ્યું છે કે જ્યારે સ્ટોરી જણાવી તો ખૂબ મજા આવી બાળકને, રોય એડવર્ડ, પરંતુ જે સ્ટોરી ત્યારે હકીકતે સામે જોઈ જ્યારે, ત્યારે એને ખુદને નાનું બાળક હતું છતાં પણ એને એવું થયું કે ઓહ, આ એટલી બધી રોમાંચક નથી, અંકલ વોલ્ટે તો ખૂબ જ સરસ મજાની કરી હતી, એટલી રોમાંચક નથી. કઈ સ્ટોરી? સ્ટોરી ઓફ પિનોચિયો. યાદ રાખી લેજો. આગળ, like many people who work to create humor, like many people, ઘણા લોકોની માફકની જેમ, who work, કે જે એડજેક્ટિવ ક્લોઝ આવ્યો છે, who work to create, કે જેઓ કાર્ય કરે છે, શેના માટે કાર્ય કરે છે? ટુ ક્રિએટ. ટુ ક્રિએટ મીન્સ સર્જન કરવું, સર્જવું. શું સર્જન કરવું? તો કે હ્યુમર. હ્યુમર એટલે હાસ્ય. ઘણા લોકોની માફક કે જે હાસ્ય સર્જન કરવા માટે કાર્ય કરતા હોય તેની માફક વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. બરોબર? જે માત્ર હાસ્ય સર્જન કરવા માંગતા હોય, પરંતુ વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી, વોલ્ટ તેને પણ ખૂબ જ ગંભીરતાથી લેતા હતા. વોલ્ટ ડિઝની જે છે તે બાબતને પણ ગંભીરતાથી લેતા હતા. he would often sit gloomily through the funniest cartoon. He would often sit, often એટલે વારંવાર, અવારનવાર, તે વારંવાર બેસતા. કેવી રીતે બેસતા? sit gloomily. gloomily is a similar word of sad. ખૂબ જ દુઃખી થઈને, ઉદાસ થઈને બેસતા. થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, ખૂબ જ રમૂજી, ફનીએસ્ટ સુપરલેટિવ ડિગ્રી. સો ફનીએસ્ટ કાર્ટૂનની સામે ખૂબ જ ગંભીરતાપૂર્વક બેસતા. કોન્સન્ટ્રેટિંગ એટલે કે એકાગ્ર થઈને. કેવા થઈને? એકચિત્ત, એકાગ્ર થઈને. ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, તેને કોઈ પણ રીતે સુધારવા માટે એકાગ્ર થઈને બેસતા કે આ કાર્ટૂનમાં પણ હજી હું કેવી વસ્તુ ઉમેરી શકું છું તે સતત તેના મગજમાં ચાલી રાખતું. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ વેલ્યુડ એટલે કે વોલ્ટ કિંમત કરતા. શેની કિંમત કરતા? ધ ઓપિનિયન્સ એટલે કે મત, એકાબીજાના વિચારોની જે આપલે થતી હોય તેમાં તેને જે વિચાર પસંદ આવતા તે કિંમત પણ કરતા. ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, કે જે લોકો તેની સાથે કાર્ય કરતા તેના વિચારો પણ તે લેતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. પરંતુ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ, અંતિમ નિર્ણય, જજમેન્ટ એટલે નિર્ણય, ચુકાદો, અંતિમ નિર્ણય તો વોઝ અનક્વેશ્ચનેબલી એટલે અનિવાર્યપણે, પૂછ્યા વિના, હિઝ, બરોબર, તેનો જ રહેતો. એ તો સ્વાભાવિક છે. વોલ્ટ ડિઝની પોતે જ કંપની ચલાવતા, બરોબર, એનિમેટેડ કાર્ટૂન કંપની, તેથી અંતિમ ચુકાદો તો તેનો પોતાનો જ રહેતો. તો ઘણી વખત મિત્રો એવું પણ બનતું હોય કે ઘણા લોકો જાણકાર હોવા છતાં પણ મત રજૂ ન કરતા હોય, કારણ કે એને પોતાને ખ્યાલ હોય કે આમાં તો અમારો વ્યૂ એટલો બધો લેવાશે નહીં. વન્સ આફ્ટર viewing a new cartoon with evident displeasure, વન્સ આફ્ટર viewing એટલે કે એક વખત, વન્સ is a word which is used in simple past tense. It's a special signature of simple past tense. So after viewing, નિહાળીને, શું નિહાળીને? તો કે ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર, એક ખૂબ જ નાખુશી, ડિસ્પ્લેઝર એટલે નાખુશી સાથેનું કાર્ટૂન નિહાળ્યા બાદ, વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. રોય ડિઝની એવું કહે છે કે વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ એટલે ટીકા ટિપ્પણી, વિચારો, મંતવ્યો માટે તેણે ગ્રુપ ઓફ અવર પીપલ, અમારા લોકોનું એક જૂથ બોલાવ્યું કે જે તેની સાથે કાર્ય કરતા હતા. વન આફ્ટર અનધર, તો જ્યારે બોલાવ્યા, બધાને બોલાવ્યા એક પછી એક. ઓકે, સો વન આફ્ટર અનધર ધે સ્પોક અપ. તો જ્યારે કામદારો, જ્યાં એના કાર્યકરોને બોલાવ્યા તો વન આફ્ટર અનધર, એક પછી એક, ધે સ્પોક અપ, બોલ્યા. ઓલ ઇકોઈંગ વોલ્સ ક્રિટિસિઝમ. ઓલ ઇકોઈંગ, ઇકો એટલે પડઘો, પડવો, બરોબર. દરેક લોકો શું કરતા હતા? તો કે એકાબીજા સાથે પડઘો પાડતા હતા, ખૂબ ઊંચા અવાજે બોલતા હતા. ઓફ વોલ્સ ક્રિટિસિઝમ, ક્રિટિસિઝમ એટલે નિંદા, કે જે વોલ્ટની નિંદા હતી તે કેરેક્ટર પ્રત્યે, બરોબર, તેની નિંદા કરતા પડઘો પાડતા હતા. ત્યારે વોલ્ટે શું કર્યું? જુઓ, મસ્ત મજા આવશે. I can get rubber stamps that say yes Walt, he snapped.
સ્નેપ્ડ એટલે ખૂબ જ ખીજાઈને, બરોબર, ટેબલ પર હાથ પછાડીને કહ્યું શું? આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે યસ વોલ્ટ, કે હા હું એવો રબર સ્ટેમ્પ ઈચ્છું છું કે જે કહી શકે કે હા વોલ્ટ આ યોગ્ય છે. એટલે વોલ્ટનો કહેવાનો મતલબ શું હતો કે ભાઈ તમે લોકો જાણો છો કે છેલ્લે નિર્ણય મારો જ હોય છે, તો તમને લોકોને બોલાવ્યા છે તો ઘણી વખત એવું પણ હોય છે કે જે મને ગમતું હોય છે તે તમને નથી ગમતું હોતું, બરોબર. તો એવોનો મતલબ એવો નથી કે મને નથી ગમતું એ તમને પણ નથી ગમતું. ઓકે, એટલે વ્યવસ્થિત વિચારો વિમર્શ કરો અને આપો તમારા મંતવ્યો, ડરોમાં એમ. Then he wheeled and asked the projectionist. Then he wheeled. What is the meaning of wheeled here? બરોબર, કે ત્યારબાદ તેણે શું કર્યું કે થોડો ગુસ્સે થઈ ગયો, એટલે ચક્રી ખાઈ જવી, wheeled. ટુ વ્હીલ ક્રિયાપદ છે તો ચક્રી ખાવી. એન્ડ asked the projectionist. અને પ્રોજેક્શનિસ્ટ એટલે પ્રોજેક્ટ ઘડનાર, કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ બનાવનાર વ્યક્તિને આપણે પ્રોજેક્શનિસ્ટ કહી શકાય. તો પ્રોજેક્શનિસ્ટને બોલાવ્યા. વોટ હી થોટ, કે તે અંતે શું વિચારે છે આ પ્રોજેક્ટ બાબતે. ધ મેન સેન્સ્ડ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. પ્રોજેક્શનિસ્ટ પણ બહુ ચાલાક છે, જુઓ મિત્રો. ધ મેન સેન્સ્ડ ધીસ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, બરોબર. મેન સેન્સ્ડ, સેન્સ એટલે સમજી જવું, માણસ સમજી ગયો હતો કે ધેટ ડિસેન્ટ એટલે મતભેદ, કે આ જે મતભેદ છે તે મતભેદ સમજી ગયો, તેથી પોતે શું વિચાર કર્યો છે જુઓ કે આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર્ડ. અને પ્રોજેક્શનિસ્ટે કહ્યું, જાહેર કર્યું કે આઈ થિંક, હું માનું છું કે યુ આર ઓલ રોંગ, કે તમે બધા જ ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ, અને વોલ્ટ માત્ર થોડું સ્મિત રેલાયું, જે ગુસ્સો થયો હતો, જે માહોલ થોડો ગુસ્સો થઈ ગયો હતો, બરોબર, એની જગ્યાએ થોડું હળવેથી સ્મિત આપ્યું. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. અને વોલ્ટે સૂચન કર્યું કે યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, કે તું તારા પ્રોજેક્ટર સાથે કાર્ય કરજા. એટલે કે અહીં વોલ્ટનો વિરોધ કરનાર પણ કોઈ ન હતું. વોલ્ટ જે વિચારે છે, બરોબર, છેલ્લે બધા લોકોને ખ્યાલ જ હોય છે કે ભાઈ છેલ્લો ચુકાદો, છેલ્લો નિર્ણય વોલ્ટનો જ હોય છે. તેથી વોલ્ટનો કોઈ વિરોધ નથી કરતું, તેથી તે થોડો ગુસ્સે થાય છે કે ભાઈ આમાં મને યોગ્ય સજેશન આપો. તેથી પ્રોજેક્ટરને બોલાવ્યો છે, પ્રોજેક્શનિસ્ટને બોલાવ્યો છે, તો તેને પણ આ સિચ્યુએશનને સમજીને પોતાના મંતવ્યો રજૂ કર્યા કે મને એવું લાગે છે કે તમે બધા જ ખોટા છો. એટલે કે જે મંતવ્યો આપતા હતા તેથી થોડુંક હસ્યો અને કહ્યું કે તું તારા પ્રોજેક્ટર માં કામ કરતો રહેજા. આગળ, વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. ઇન્વોલ્વ એટલે સમાવેશ કરવો. વોલ્ટ પોતાની જાતને દરેક વસ્તુમાં સમાવેશ કરી દેતો. તો કઈ એક વસ્તુ છે તેનો બનાવ અહીં લખેલો છે રોય ડિઝનીએ, જોઈએ. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ, એક વાર્તાનું જે કોન્ફરન્સ હતું, બરોબર, જે વાર્તા યોજાઈ હતી તેનામાં શું બન્યું કે તે દરમિયાન ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, કોના પર, તો કે મિકી માઉસ, જે એનું ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ છે વોલ્ટ ડિઝનીનું, તેના પર જે વાર્તા કોન્ફરન્સ યોજાય તો શું થયું કે ધ સ્ટોરી મેન પોઇન્ટર ઇન હેન્ડ, તો જે વાર્તા કરનાર વ્યક્તિ હતો તે મારી માફક, પોઇન્ટર ઇન હેન્ડ, ધીસ ઇઝ સપોઝ ધીસ ઇઝ પોઇન્ટર, ઓકે. સો પોઇન્ટર ઇન હેન્ડ, તેના હાથમાં પોઇન્ટર લઈને, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ, તો જે અહીં આઉટલાઇન તમને દેખાય છે તેવી રીતના વાર્તા રજૂ થઈ હશે અને તે કોઈ પણ સિક્વન્સ, કોઈ પણ બાબત હશે તેને થોડોક અંડરલાઇન કરતો હશે, ઓકે. સો કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાયસિકલ, તો તે સ્ટોરીમાં એક સેન્ટેન્સ આવ્યું કે હાઉ ટુ રાઇડ અ બાયસિકલ, કે બાયસિકલ એટલે કે સાયકલ કેવી રીતે ચલાવવી, બરોબર. તો તેનું સજેશન આપે છે કે નાઉ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ હી બિગેન, તો તે કેવી રીતના બાયસિકલ ચલાવી તેનો એક વાક્ય હજી બોલે જ છે કે નાઉ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ, કે હા હવે જ્યારે તમે તમારી સાયકલ પર ચડી ગયા છો, ગેટ ઓન એટલે ચડવું, ગેટ ઓન યોર બાયસિકલ, હી બિગન, તેણે શરૂ કર્યું. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, જેવું તેણે આ વાક્ય બોલવાનું શરૂ કર્યું મિત્રો, વોલ્ટે તરત જ તેને થોભાવ્યો કે વોલ્ટ સ્ટોપ્ડ હિમ, કે ઊભો રહે. ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ, કે ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ, શું કે બદલ, શું બદલો, યોર બાયસિકલ ટુ અ બાયસિકલ, કે જે યોર બાયસિકલ અહીં તમને દેખાય છે આ સેન્ટેન્સમાં કે નાઉ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ, કે જ્યારે તે તારી આ બાયસિકલનો ઉપયોગ કર્યો છે
તો યોર બાયસિકલની જગ્યાએ માત્ર બાયસિકલ લખો, એમ માત્ર બાયસિકલ બોલો કે વેન યુ ગેટ ઓન અ બાયસિકલ, કે જ્યારે તમે સાયકલ પર ચડો છો. અહીં શું સ્ટોરી મેં કહ્યું કે વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ, કે જ્યારે તમે તમારી સાયકલ પર ચડ્યા છો તેની જગ્યાએ વોલ્ટે શું સજેશન આપ્યું કે તું તમારી બાયસિકલ જે છે તેની જગ્યાએ માત્ર બાયસિકલ ઉમેર. ઓકે, શા માટે એવું કહ્યું? વાય? સો બીકોઝ હી સેડ રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાયસિકલ ઓફ હિઝ ઓન, કે યાદ રાખ પોતે ભોગવેલું છે, પોતે થોડી ગરીબી જોઈને વોલ્ટ ડિઝની આગળ વધેલો માણસ છે, બરોબર? એટલે ભોગવેલું છે તેથી તે જ કહે છે કે એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ. ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર, ભાગ્યશાળી. કે યાદ રાખ દરેક બાળક, કિડ એટલે બાળક, ઇઝન્ટ ફોર્ચ્યુનેટ તે નસીબદાર હોતો નથી ઇનફ ટુ હેવ અ બાયસિકલ ઓફ હિઝ ઓન, પોતાની સાયકલ દરેક બાળક પાસે હોય એવો એ દરેક બાળક નસીબદાર હોતા નથી. એટલે કોકની પાસે ન પણ હોય તો તેને ખરાબ ન લાગે, તેને દુઃખ, તેને થોડુંક ભાવના અલગ ન લાગે. તેથી વોલ્ટ ડિઝની અહીં સજેશન આપ્યું કે યોર બાયસિકલની જગ્યાએ માત્ર બાયસિકલ રાખો, કે જેથી કરીને કોઈની લાગણી ન દુભાવાય. ઓકે, સો આગળ વધીશું આપણે આના પછી શું બનાવ બન્યો છે તે. ઓકે, કેરી ઓન.